લકી અને અનલકી નંબર ઇન જનરલ જોવા જઈએ તો કયા કયા હોય છે? હા, બેઝિકલી 13 નંબરને ખૂબ જ અનઓસ્પિશિયસ માનવામાં આવ્યો છે. 13 નંબરની તમે જોયો છે ચંદીગઢમાં સેક્ટર પણ નથી. હા, યસ, 13 નંબરની એર ઇન્ડિયામાં ઘણી બધી ફ્લાઇટ્સમાં 13 નંબરની સીટ પણ નથી હોતી. કોઈ એવા મૂલાંક ખરા કે જેમના માટે કંઈક હાનિકારક વસ્તુ હોય કે ડેન્જર હોય કે આ વર્ષ વધારે ભારે હોય એમના માટે? યસ, બેઝિકલી મૂલાંક 9 વાળા માટે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. એ લોકોના એક્સિડન્ટ્સ થવાના ચાન્સીસ, રોડ એક્સિડન્ટ્સ થવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે. તો 2025માં ઓવરઓલ ઇન્ડિયા માટે શું પ્રિડિક્શન છે ન્યુમરોલોજીના હિસાબે? બેઝિકલી ઇન્ડિયા માટે તમે જોયું હશે કે ઘણી બધી વોર્સ ને એ બધાની અંદર આપણે અત્યારે ફસાયેલા છે. પ્લસ સ્ટોક માર્કેટ પણ ઓલમોસ્ટ લાસ્ટ 1 યરથી ડાઉન છે. હવે કોઈને દેવું થઈ ગયું હોય તો દેવું ઉતારવા માટેની શું રેમેડીઝ? દેવું થઈ ગયું હોય ને તો સૌથી પહેલાં તો એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે જ્યારે પણ તમે લોન લો છો. અમુક લોકો છે ને બહુ મહેનત કરતા હોય પણ એમને કોઈ દિવસ ફળ જ ના મળે, કોઈ દિવસ સક્સેસ જ ના મળતી. ડેફિનેટલી મેમ, મેં ઘણા બધા લોકોને એવી રીતના જોયેલા છે કે બહુ જ મહેનત કરતા હોય પણ એ સક્સેસ એ લોકોને ના મળતી હોય. નમસ્તે આચાર્ય બાર. નમસ્તે તેજલ મેમ. સ્વાગત છે તમારું ગુજરાતી મેળોમાં. થેન્ક યુ વેરી મચ મેમ. તમારી બધી જ રીલ્સ અને તમારા બધા જ પોડકાસ્ટ હું જોઉં છું અને બહુ જ વાયરલ થાય છે. મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ એવરી ટાઈમ મને શેર કરતા હોય છે કે પ્લીઝ તું આની અંદર જા, આની અંદર જા, અને આઈ એમ વેરી ગ્રેટફુલ કે તમે મને ઇન્વાઇટ કર્યો. થેન્ક યુ સો મચ. શરૂઆત તો છું ને હું પ્રિડિક્શનથી કરવા માંગીશ, કેમ કે એસ્ટ્રોલોજીમાં અત્યારે 2025-26 માટે બહુ ડેન્જરસ ભવિષ્યવાણીઓ કરવામાં આવે છે. રાઈટ. એટલે ન્યુમરોલોજીના હિસાબે 2025 કેવું રહેશે? ઓકે, અકોર્ડિંગ ટુ ન્યુમેરોલોજી 2025નું તમે પ્લસ કરશો તો 2 + 5 ઇઝ ઇક્વલ ટુ 9 થશે. અને 9 છે એ મંગળનું છે. મંગળ છે બેઝિકલી બહુ જ એગ્રેસિવ ગ્રહ છે. તો ઘણા બધા તમે જોયું હશે કે એક્સિડન્ટ્સ છે, પ્લેન દુર્ઘટના છે, એ બધું જ આ વર્ષમાં ખૂબ જ બન્યું છે. સો આઈ ઓલવેઝ સજેસ્ટ કે નો મેટર કે તમારો કયો મૂલાંક છે કે કયો ડ્રાઈવર છે, તમારે આ વર્ષમાં બહુ જ કેરફુલી તમારી કાર અને ટુ વ્હીલર ડ્રાઈવ કરવાનું છે. પ્લસ જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો તો ઓલવેઝ તમારે તમારા આરાધ્યનું નામ લઈને પછી નીકળવાનું છે. તો એ તમને બહુ જ હેલ્પ કરશે. અને 2026નું તમે પ્લસ કરશો તો એ નંબર 1 થશે. 2 + 2 + 6. ઓકે, તો નંબર 1 રિપ્રેઝન્ટ કરે છે સનને, સૂર્યને. તો એ જે 2025 છે એના કરતાં ખૂબ જ સારું રહેશે અને ઘણા બધા લોકો માટે બહુ જ ઓપોર્ચ્યુનિટીઝ લઈને આવશે. લાઈક મુકેશ અંબાણી છે, વિરાટ કોહલી છે, એ બધા માટે બેસ્ટ વર્ષ 2026 જશે. અચ્છા, તો 2025માં ઓવરઓલ ઇન્ડિયા માટે શું પ્રિડિક્શન છે ન્યુમરોલોજીના હિસાબે? બેઝિકલી ઇન્ડિયા માટે તમે જોયું હશે કે ઘણી બધી વોર્સ ને એ બધાની અંદર આપણે અત્યારે ફસાયેલા છે. પ્લસ સ્ટોક માર્કેટ પણ ઓલમોસ્ટ લાસ્ટ 1 યરથી ડાઉન છે. યસ, સો બેઝિકલી 2025 આખું વર્ષ હવે જસ્ટ આઈ થિંક 5-6 મહિના બાકી છે. તો 2026 ઓલમોસ્ટ એવી રીતના જે મૂવ થશે. 2025 સોરી. એટલે 2025 આખું આવું જ રહેશે. વોર, સ્ટોક માર્કેટ ક્રાઇસિસ, બીજા બધા ક્રાઇસિસ. ડેફિનેટલી યસ. આ તો ઇન્ડિયા માટે થઈ. ઓવરઓલ વર્લ્ડ માટે પણ તમે જોયું જશે યુક્રેન છે, ઈરાન છે, એ બધાની વોર્સ પણ ચાલુ જ છે. બટ ઇન ધ 2025ના એન્ડથી 2026ના સ્ટાર્ટિંગથી એકોર્ડિંગ ટુ ન્યુમરોલોજી આઈ થિંક કે એ બધું સ્ટોપ થઈ જવું જોઈએ. ઓલમોસ્ટ 50 to 60%. અચ્છા, યસ. એટલે આ બધી વસ્તુઓ જે અત્યારે ચાલી રહી છે 25 એન્ડ આવતા બધું રિઝોલ્વ થઈ જાય. યસ, ઓલમોસ્ટ રિઝોલ્વ થઈ જવું જોઈએ 99%. ઓકે, પણ અત્યારે 25માં તો થોડી કાળજી રાખવી આપણે એક્ઝેક્ટલી 100% મેમ. અને કોઈ સ્પેસિફિક એવા મૂલાંક કે એવા કોઈ નંબર છે જેમના માટે ખૂબ જરૂરી છે આ કાળજી રાખવી? યસ, 2025માં બેઝિકલી મૂલાંક 2 અને મૂલાંક 9 વાળા. મૂલાંક 2 એટલે કે જેની પણ બર્થડેટ 2, 11, 20 અને 29 છે કોઈ પણ મહિનાની. અને મૂલાંક 8 એટલે કે જેની પણ બર્થડેટ 8, 16 અને 26 છે. એ લોકોએ ખૂબ જ કાળજીપૂર્વક આ વર્ષ વિતાવવાનું છે. ઇટ મીન્સ જે ચાલે છે એ ચાલ્યા કરવાનું છે, કંઈ પણ નવું સ્ટાર્ટ નથી કરવાનું. ઓકે, યસ, તમે પ્લાનિંગ કરી શકો છો બટ ઇમ્પ્લિમેન્ટેશન તમારે 2026માં જ કરવાનું છે. યસ. એટલે કોઈ એવા મૂલાંક ખરા કે જેમના માટે કંઈક હાનિકારક વસ્તુ હોય કે ડેન્જર હોય કે આ વર્ષ વધારે ભારે હોય એમના માટે? યસ, બેઝિકલી મૂલાંક 9 વાળા માટે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. એ લોકોના એક્સિડન્ટ્સ થવાના ચાન્સીસ, રોડ એક્સિડન્ટ્સ થવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે. મૂલાંક 9 એટલે કે જેની પણ બર્થડેટ 9, 18 કાં તો 27 છે.
અને એ આમાંથી બચે એના માટે એમને શું રેમેડી કરવી? એ બેઝિકલી એમના માટે છે ને એમણે ટોમેટોઝ જે હોય છે ને એ એમણે દાનમાં આપવાનું હોય છે. તો એનાથી કેવું છે જે મંગળ ગ્રહ છે એમનું પ્રભાવ જે છે એ ઓછો થશે. ઓકે, એટલે મુલાક 9 વાળાએ આ મંગળ ગ્રહના પ્રભાવને ઓછા કરવા માટે ટોમેટોઝ દાન કરવા જોઈએ. ડેફિનેટલી મંગળવારના દિવસે, અને હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવાનો છે ઓકે, રેગ્યુલર. ગોટ ઇટ. તો તમે મૂલાંક 1 થી 9 સુધીમાં અગર આ વર્ષના જેવી એમના માટે જે છે પ્રિડિક્શન અને એની રેમેડીઝ અગર આપી શકો. ઓકે, શ્યોર. આપણે 1 થી 9 બધા સ્ટેપ બાય સ્ટેપ લઈ લઈએ. સૌથી પહેલા મૂલાંક 1 એટલે કે જેની પણ બર્થડેટ 1, 10, 19 કાં તો 28 છે. એ લોકો માટે 2025 ખૂબ જ સારું છે. બહુ જ સારી ઓપોર્ચ્યુનિટીઝ લઈને આવશે. અમને એમના માટે એક પાવરફુલ રેમેડી છે. એવરી ડે એ લોકોને સૂર્યને જલ અર્પણ કરવાનું છે વિથ ધ મંત્ર ઓફ ઓમ શ્રીમ સૂર્યાય નમઃ. અને મૂલાંક 1 વાળાએ ભૂલથી પણ મૂલાંક 8 વાળા સાથે બિઝનેસ પાર્ટનરશિપ ઓર મેરેજ નથી કરવાના. કોઝ મૂલાંક 1 અને મૂલાંક 8 ઇઝ એન્ટી, બંને અપોઝિટ છે. તમે જોયો હશે તો રિતિક રોશન અને સુઝાન એ બંને, એક મૂલાંક 1 છે અને મૂલાંક 8 છે. તો આફ્ટર ધ બહુ બધા વર્ષ થઈ ગયા, એમના ચાઇલ્ડ પણ થઈ ગયા, પછી એ લોકોનું ડાયવોર્સ થયું. યસ, તો એ બહુ જ ધ્યાનમાં રાખવા જેવી વાત છે ફોર ધ લાઈફ ટાઈમ. ઓકે. ઓકે, મૂલાંક 2. ઓકે, મૂલાંક 2 એટલે કે જેની પણ બર્થડેટ 2, 20, 11 અને 29 છે. એ લોકો મૂલાંક 2 થી ડ્રાઈવ કરે છે. સો બેઝિકલી મૂલાંક 2 વાળા માટે પણ 2025 ખૂબ જ સારું જવાનું છે. ઓપોર્ચ્યુનિટીઝ લઈને આવશે. અને એ લોકો માટે એક પાવરફુલ રેમેડી છે કે એ લોકોએ એવરી મંડે અને ફ્રાઈડે શિવલિંગ ઉપર દૂધ ચડાવવાનું છે. ઓકે. એનાથી એ લોકોની લાઈફમાં ખૂબ જ પોઝિટિવ ચેન્જીસ આવશે. એન્ડ આ ફોર ધ લાઈફ ટાઈમ કરવાની છે આ રેમેડી એમની માટે. ઓકે. મૂલાંક 3 માટે? મૂલાંક 3 એટલે કે જેની પણ બર્થડેટ 3, 12, 21 કાં તો 30 છે, એ લોકો માટે પણ આ વર્ષ થોડું ટફ જવાનું છે. તો એ લોકોએ ધ્યાનમાં રાખવાનું છે કે આ વર્ષમાં કોઈ જ હેસ્ટી ડિસિઝન નથી લેવાનું અને આ વર્ષમાં કંઈ પણ નવું સ્ટાર્ટ નથી કરવાનું. અને એ લોકો માટે પાવરફુલ રેમેડી છે કે એ લોકોએ એવરી થર્સડે એટલે કે ગુરુવારના દિવસે કેળાનું દાન કરવાનું છે. ઓકે. મૂલાંક 4? મૂલાંક 4 વાળા માટે પણ આ વર્ષ થોડુંક ટફ રહેવાનું છે 2025. ઓકે. તો મૂલાંક 4 એટલે કે જેની પણ બર્થડેટ 4, 22, 13 આવે છે, એ લોકો મૂલાંક 4 થી ડ્રાઈવ થાય છે. તો એ લોકોએ એવરી સેટરડેના દિવસે, એ લોકો માટે રેમેડી છે, એવરી સેટરડેના દિવસે જે શિવલિંગની ઉપર જે વાસુકી નાગ હોય છે એમની ઉપર દૂધનો અભિષેક કરવાનો છે. એમનાથી એ લોકોની એમની લાઈફમાં ખૂબ જ પોઝિટિવ ચેન્જીસ મળશે. ઓકે. મૂલાંક 5? મૂલાંક 5 વાળા માટે આ વર્ષ ખૂબ જ સરસ છે. ઓકે. ઓપોર્ચ્યુનિટી બહુ જ સારી છે. અને મૂલાંક 5 વાળા બેઝિકલી કહેવાય કે કોમ્યુનિકેશન સ્કિલ અને એ લોકો બિઝનેસમેન ખૂબ જ સારા બની શકે છે. કહેવાય છે કે એ લોકો માતાના ગર્ભમાં જ કોમ્યુનિકેશન સ્કિલ અને બિઝનેસમેનનું શીખીને આવતા હોય છે. તો એ લોકો માટે પાવરફુલ રેમેડી છે કે મૂલાંક 5 ગ્રીન કલરના કપડાં બુધવારના દિવસે વધારે પહેરવા જોઈએ અને તુલસીનું પાનું એવરીડે એમને ખાવું જોઈએ. મૂલાંક 6? મૂલાંક 6 એટલે કે જેની પણ બર્થડેટ 6, 15 અને 24 તારીખ આવે છે, એ લોકો મૂલાંક 6 થી ડિફાઇન કરે છે. એ લોકો માટે પણ 2025 ખૂબ જ સારું છે. અને મૂલાંક 6 વાળાએ મંડે અને ફ્રાઈડેના દિવસે કમ્પલસરી વ્હાઇટ કલરના કપડાં પહેરવા જોઈએ. યસ. મૂલાંક 7? મૂલાંક 7 એટલે કે કેતુ, જેની પાસે હેડ નથી. તો મૂલાંક 7 એટલે કે જેની પણ બર્થડેટ 7, 16 અને 25 છે, એ લોકો મૂલાંક 7 થી ડ્રાઈવ થાય છે. એ લોકોએ રેગ્યુલર પક્ષીને ચણ નાખવું જોઈએ. અને 2025 પણ એમની માટે થોડું ટફ છે. ઓકે. યસ. મૂલાંક 8? મૂલાંક 8 એટલે કે શનિ મહારાજ. શનિ મહારાજ કહે છે કે શને કોઈ પણ કામ એમનું ધીરે ધીરે જ થશે. અને મૂલાંક 8ને બેઝિકલી સક્સેસ આફ્ટર ધ એજ ઓફ 35 જ મળશે. તમે જોયો છે આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી, એમની પણ ડેટ ઓફ બર્થ 17 સપ્ટેમ્બર છે. તો એ પણ આપણા ગુજરાતના સીએમ બન્યા હતા એટ ધ એજ ઓફ 51. એમની પહેલા એમનો સ્ટ્રગલ ખૂબ જ હતો. બટ એકવાર સીએમ બન્યા પછી સ્કાઈઝ ધ લિમિટ. એ સીએમ બન્યા, પીએમ બન્યા અને બેઝિકલી મેં કીધું એવી રીતના એ લોકોને સક્સેસ આફ્ટર ધ યર 35 જ મળશે. પણ જ્યારે મળશે ત્યારે બહુ જ સુપર મળશે. ઓકે. મૂલાંક 9? મૂલાંક 9, યસ, એટલે કે જેની પણ બર્થડેટ 9, 18, 27 છે, એ લોકો મૂલાંક 9 થી ડિફાઇન કરે છે. અને મૂલાંક 9ને બેઝિકલી એવરી ટ્યુઝડે ટામેટાનું દાન કરવું જોઈએ. અને મૂલાંક 9 એક ખૂબ જ પાવરફુલ મંગળ એટલે ખૂબ જ એનર્જેટિક અને ખૂબ જ પાવરફુલ ગ્રહ છે. તો એ લોકોએ 2 વ્હીલર અને 4 વ્હીલર ખૂબ જ કાળજીથી ચલાવવા જોઈએ. ઓકે. યસ. એમના માટે થોડું ડિફિકલ્ટ થઈ શકે. યસ, ડેફિનેટલી. ઓકે. તો આપણે જે નંબરની વાત કર્યા છે એમાં જો એડ કરવા માંગીશ કે
લકી અને અનલકી નંબર ઇન જનરલ જોવા જઈએ તો કયા કયા હોય છે? લકી અને અનલકી નંબર આપણે જોવા જઈએ તો મોસ્ટ પાવરફુલ નંબર જે ન્યુમેરોલોજીમાં કહેવાય ને એ 4 નંબર છે. નંબર 1 સૂર્ય, ઓકે, નંબર 3 જુપિટર એટલે ગુરુ, નંબર 5 મર્ક્યુરી મીન્સ બુધ, અને નંબર 6 વિનસ, જે નંબર 6 તમને ધન દોલત ઐશ્વર્ય આપશે. ઓકે, યસ, તો આ કળિયુગનો રાજા જે કહેવાય એ વિનસ છે. તો ઇન જનરલ હું તમને રેમેડી આપું કે એવરી વેનસડે બધા જ મૂલાંકવાળાએ ગ્રીન કલરના કપડાં પહેરવાના છે, અને મંડે અને ફ્રાઈડે કમ્પલસરી વ્હાઇટ કલરના કપડાં પહેરવાથી નંબર 5 પણ એમનો એક્ટિવેટ થશે અને નંબર 6 જે વિનસ છે એ એક્ટિવેટ થશે. તો એમની લાઈફમાં ધન દોલત ઐશ્વર્યના રસ્તાઓ બહુ જ ખુલી જશે. ઓકે, ધન દોલતની વાત કરી એટલા માટે હું નેક્સ્ટ રેમેડીઝ પર જવા માંગીશ ડેફિનેટલી મેમ. કે કોઈને અર્જન્ટ પૈસા જોઈતા હોય તો એના માટે શું ઓકે, અર્જન્ટ મની માટે આ જે આપણો હાથ છે, બેઝિકલી આપણા અંગૂઠાની નીચેનો જે ભાગ છે એને વિનસ માઉન્ટ કહેવામાં આવે છે. તો એની ઉપર અર્જન્ટ મની જો તમારે જોઈતા હોય તો એની ઉપર તમારે એક નંબર્સ લખવાનો છે, એ છે 8, 9 અને 7. ઓકે, અને આ રેગ્યુલર બેઝિસ પર લખવાનો છે, અને શરત ખાલી એટલી છે કે ગ્રીન કલરની જે માર્કર છે એનાથી તમારે લખવાનો છે, અને એ લેફ્ટ હેન્ડમાં જ હોવો જોઈએ. આઈધર એ બોય છે, ગર્લ છે ઓર ટ્રાન્સજેન્ડર છે. ઓકે, ઠીક છે. અને યસ, ઇમરજન્સી ફંડ માટે 8, 9, 7 છે, અને રેગ્યુલર ફંડિંગની કોઈને જરૂર છે તો એના માટે 1 અને 5 લખવાનું છે, અને એની ઉપર સર્કલ કરવાનું છે તમારા બ્રહ્મસ્થાન પર. બેઝિકલી એને બ્રહ્મસ્થાન કહેવાય છે. તો એ રેગ્યુલર જે લોકો સ્ટોક માર્કેટમાં કામ કરી રહ્યા છે, જે લોકો ક્રિપ્ટોમાં કામ કરી રહ્યા છે, એ લોકો માટે આ 2 નંબર્સ જો તમે લખો છો તો તમને સફળતા અચૂક મળશે. ઓકે, અને યસ, બીજી પણ એક રેમેડી પાવરફુલ છે કે જે તમે 3 આપણા વૈદિક સ્વિચવર્ડ છે, જો એ તમે બોલો છો ગમે ત્યારે તમને ટાઈમ મળે છે, તો સૌથી પહેલો સ્વિચવર્ડ છે લક્ષ્મીજીનો બીજ મંત્ર, એ છે શ્રીમ. યસ, એ તમારે ચેન્ટ કરવાનો છે 51 ટાઈમ, મિનિમમ 51 ટાઈમ અને મેક્સિમમ નો લિમિટ. પણ આના માટે મારો એક ક્વેશ્ચન છે કે ઘણા બધા જે ગુરુ હોય છે, જે સંત સાધુ એવું કહેતા હોય છે કે બીજ મંત્ર તમને કોઈ ગુરુ દીક્ષા આપે નહીં તો તમે બોલી ના શકો. નહીં, બેઝિકલી આ ઇન જનરલ છે મેમ. આ ઇન જનરલ છે, લક્ષ્મીજીનો બીજ મંત્ર છે, તો કોઈ પણ ગમે ત્યારે તમે ચેન્ટ કરી શકો છો એને. યસ, સેકન્ડ મંત્ર છે ઓમ ધન ધનાય નમઃ. ઓકે, અને થર્ડ મંત્ર છે ઓમ વસુધરે સ્વાહા. ઓકે, તો આ 3 મંત્રનું જાપ કરવાથી વિધિન 41 ડેઝની અંદર તમને તમારા તમારા જે ફાઇનાન્શિયલ સ્ટેટસમાં તમને ચેન્જીસ જોવા મળશે અને મળશે જ. ઓકે, નાઇસ. હવે કોઈને દેવું થઈ ગયું હોય તો દેવું ઉતારવા માટેની શું રેમેડીઝ? યસ મેમ, દેવું થઈ ગયું હોય ને તો સૌથી પહેલા તો એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે, જ્યારે પણ તમે લોન લો છો ત્યારે તમારે મંગળવારે અને શનિવારે ભૂલથી પણ લોન નથી લેવાની. આ 2 વાર ખૂબ જ ભારે માનવામાં આવ્યા છે. મંગળવારે એટલે મંગળનો એ દિવસ છે, અને શનિવારે એટલે શનિ મહારાજનો દિવસ છે. જ્યારે પણ તમે લોન લો છો ત્યારે તમારે બુધવાર અને શુક્રવારે જ લેવી જોઈએ. તમે નો મેટર તમે 15 દિવસ પહેલા લઈ લો, કાં તો પછી લઈ લો, કાં તો 1 અઠવાડિયું તમે લેટ લઈ લો, કાં તો પહેલા લઈ લો. તમારે બુધવાર અને શુક્રવારે જ તમારે લોન લેવાની છે, અને જ્યારે તમે લોનનું રીપેમેન્ટ કરો ત્યારે તમારે મંડે રીપેમેન્ટ કરવાનું છે. અચ્છા, યસ. અને યસ, જો તમારી પર ખૂબ જ દેવું થઈ ગયું હોય તો એની માટે તમારે ચાંદીનો જે હાથી આવે છે જેની સૂંઢ ઉપર હોય એ તમારે મંગળવારના દિવસે લાવવાનો છે, અને જ્યારે રાત્રે તમે સૂવો છો ત્યારે બુધવારના દિવસે તમારે પ્લેસ કરવાનો છે તમારા માથાની આજુબાજુ. પાછળ કરો છો કાં તો આજુબાજુ કરો છો, એનાથી તમારે લોન બહુ જ તમારું જે ડેટ છે એ ફટાફટ ઉતરશે, અને આ બહુ જ પાવરફુલ રેમેડી છે. એવું થઈ છે કે ન્યુમરોલોજીમાં લાઈક આ જસ્ટ ઇન જનરલ ક્વેશ્ચન છે કે ઘણા લોકોને રેમેડીઝ મૂકતા હોય ત્યારે એવું કહેતા હોય કે હા તો બધું કામ જ બંધ કરી દઈએ અને ખાલી રેમેડીઝ કરીએ તો પણ પૈસા મળી જશે. શું એવું થાય કે તમે કામ બંધ કરો ને ખાલી? નહીં મેમ, જરા પણ નહીં થાય. તમને ખબર હશે મહાભારતનો સૌથી પાવરફુલ શ્લોક તમને ખબર હશે મેમ, કયો છે? કર્મણ્યવાધિકાર. ડેફિનેટલી મેમ. તો જે રીતના શ્રી કૃષ્ણ કહે છે કે તમારે કર્મ તો કરવું જ પડશે. આ ન્યુમેરોલોજી છે, એસ્ટ્રોલોજી છે, એ હેલ્પિંગ સાયન્સ છે. યસ, તો ડેફિનેટલી એ તમને હેલ્પ કરશે, બટ 90% ઇઝ યોર કર્મ. તમારે કર્મ તો કરવું જ પડશે, બટ 10% જે હેલ્પ કરશે એ આ બધી વસ્તુ તમને હેલ્પ કરશે. કરી શકે. પણ અત્યારે જેમ આપણે મૂલાંકની અને બર્થડેટની જેમ વાત કરી, એમ કોઈનું બર્થડેટ લાઈક એવું હોય કે અમુક લોકો છે ને બહુ મહેનત કરતા હોય પણ એમને કોઈ દિવસ ફળ જ ના મળે, કોઈ દિવસ સક્સેસ જ ના મળતી હોય. ડેફિનેટલી મેમ, મેં ઘણા બધા લોકોને એવી રીતના જોયેલા છે કે બહુ જ મહેનત કરતા હોય પણ એ સક્સેસ એ લોકોને ના મળતી હોય. તો બેઝિકલી એ લોકો રોંગ પ્રોફેશનમાં છે.
અચ્છા. યસ, બેઝિકલી ઘણું બધું કહેવાય ને કે તમારે જવું છે સુરત અને હા. તમે ટ્રેનમાં બેઠા છો ઉદયપુરની, હા. તો બેઝિકલી એ બહુ જ એ ઓડ થઈ જાય છે. તો અકોર્ડિંગ ટુ વાત કરીએ મૂલાંકની, તો નંબર 1 માટે બેસ્ટ પ્રોફેશન અને જોબ રહેશે કોઈ સીઈઓ હોય છે, સીઈઓ કાં તો જેની અંદર ટીમ લીડર, હા. જે ટીમ મેનેજ કરી શકે, Agree. એ લોકો માટે મૂલાંક 1 વાળા માટે જો એ જોબ કરે છે તો એ સૌથી બેસ્ટ છે. Best છે. મૂલાંક 1 તમે જોયું હશે કે તો રતન ટાટા, હમ. મુકેશ અંબાણી, ધીરુભાઈ અંબાણી, એ બધા મૂલાંક 1 થી ડ્રાઈવ કરે છે. હું એન્ડ પણ દે આર, મૂલાંક one. યસ ડેફિનેટલી મેમ. તમે પણ ટોપ પર છો અત્યારે. Hopefully. યસ, મૂલાંક 2 વાળા માટે આપણે વાત કરીએ તો એ લોકો વોટર રિલેટેડ, દે આર રૂલ્ડ બાય ધ મૂન. Moon. તો વોટર રિલેટેડ એ કંઈ પણ કામ કરે છે, ડેરી પ્રોડક્ટ્સ છે, મેડિકલ શોપ છે, તો એ લોકો એગ્રીકલ્ચરનું કામ છે, તો એ લોકો માટે એ જોબ કાં તો એ બિઝનેસ સૌથી બેસ્ટ રહેશે. ઓકે. મૂલાંક 3 વાળા એટલે કે ગુરુ, તો એ લોકો કોઈ ટીચિંગ પ્રોફેશનમાં છે, ઓકે. એન્કર છે, તો એ લોકો માટે એ પ્રોફેશન સૌથી બેસ્ટ રહેશે. ઓકે. પ્લે સ્કૂલ તમે ખોલી શકો છો તો એ પણ બેસ્ટ રહેશે. મૂલાંક 4 એટલે કે રાહુ, મૂલાંક 4 પાસે શું છે? ઓનલી હેડ. હેડ. તો એ લોકો કોઈ ફિઝિકલ વર્કમાં રહેશે ને તો એ લોકોને એની અંદર જલ્દી સક્સેસ નહીં મળે. જ્યાં એ લોકોનું દિમાગ વધારે ચલાવવાનું છે, એ અગર જોબ કરે છે, લાઈક કોઈ સાયન્ટિસ્ટ છે, કોઈ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની કંપનીમાં જોબ કાં તો બિઝનેસ કરે છે, તો એ લોકોને સફળતા 1000% મળશે. મૂલાંક 5 એટલે કે કોમ્યુનિકેશનનો નંબર છે. જે લોકો કોમ્યુનિકેશનમાં સૌથી સારા છે, જે લોકો સેલ્સમેન છે ને, એ લોકો મૂલાંક 5 વાળા માટે સૌથી બેસ્ટ છે. અચ્છા. મૂલાંક 5 વાળા માટે જોબ એટલે કે સેલ્સમેનની જોબ છે, કે જેમાં બોલવાનું છે ને લોકો તમારા પર એટ્રેક્ટ થાય છે. ટીચરની જોબ છે તો મૂલાંક 5 વાળા માટે સૌથી બેસ્ટ છે. મૂલાંક 6 એટલે કે મૂલાંક 6 વાળા માટે ફેશન રિલેટેડ છે. મૂલાંક 6 એટલે શુક્ર, હા. જે તમે શો બિઝનેસ છે, એર હોસ્ટેસ છે, હોટલ છે, એ લોકો માટે સૌથી બેસ્ટ બિઝનેસ છે. અચ્છા. મૂલાંક 7 એટલે કે કેતુ. કેતુ પાસે હેડ નથી, બટ એનામાં વિચારવાની શક્તિ ખૂબ જ છે. તો એ લોકો ઓકલ્ટ પ્રોફેશન એટલે કે એસ્ટ્રોલોજી છે, ન્યુમેરોલોજી છે, તો એ લોકો માટે એ પ્રોફેશન સૌથી બેસ્ટ છે. મૂલાંક 8 એટલે કે શનિ મહારાજ. તો શનિ મહારાજ માટે શૂઝ બિઝનેસ છે, પ્લસ કોઈ પણ સ્ટીલનો બિઝનેસ છે, સ્ક્રેપનો બિઝનેસ છે, એ મૂલાંક 8 વાળા માટે સૌથી બેસ્ટ છે. અને મૂલાંક 9 જેવી રીતના મંગળ ગ્રહ માટે ખૂબ જ પાવર છે, તો એ લોકો આર્મી, નેવી, પોલીસ એની અંદર જાય છે, તો એ લોકો માટે બેસ્ટ. સુપર્બ છે. ઓકે. પણ આના માટે હું રેમેડીઝ પણ પૂછવા માંગીશ કે લોકો બહુ મહેનત કરે પણ સક્સેસ ના મળતી હોય તો એના માટે કોઈ રેમેડી કરી શકાય? ઓકે, બેઝિકલી તો સૌથી પહેલા તમારે એ ચેક કરવાનું છે કે અકોર્ડિંગ ટુ તમારો મૂલાંક અને તમે જે જોબ કાં તો બિઝનેસ કરી રહ્યા છો એ મેચ થાય છે કે નહીં, એ સૌથી ફર્સ્ટ વાત છે. જો એ મેચ નથી થતું તો સાઈડ બાય સાઈડ તમારે એના રિલેટેડ કંઈક કરવું પડે. એના રિલેટેડ તમારે કંઈક કરવું પડશે. યસ, ડેફિનેટલી મેમ. ઓકે. પણ એવા કોઈ સ્વિચ વર્ડ્સ કે કોઈ મંત્ર કે એવું કંઈ કે જે એમને પણ હેલ્પ કરી શકે? બેઝિકલી આપણે મની માટે એક સ્વિચ વર્ડ લઈ લઈએ. મની માટે તો મેં તમને આપ્યા જે આગળના 3 સ્વિચ વર્ડ છે એ. પછી તમારે ક્લાયન્ટ વધારવા માટે એક સ્વિચ વર્ડ છે પ્રોસો પ્યારે. એ જો તમે પ્રોસો પ્યારે તમે રેગ્યુલર ચેન્ટ કરો છો તો તમારા ક્લાયન્ટ ક્યાંથી આવશે તમને પણ આઈડિયા નહીં આવે. ઓહો. યસ, ક્લાયન્ટ વધશે. ડેફિનેટલી મેમ. એમને. હા, એટલે આ મૂલાંકના આધારે તમારે તમારું કરિયર સેટ કરવું એ ખૂબ જરૂરી છે. યસ, યસ. એટલે કારણ કે વિરાટ કોહલીને કેવી રીતના ખબર પડી કે એ બેસ્ટ બેટ્સમેન જ બનશે, લતા મંગેશકરને કેવી રીતના ખબર પડી કે એ બેસ્ટ સિંગર જ બનશે, સો દેટ ઇઝ રિલેટેડ ટુ યોર મૂલાંક. જો એ બંને સાથે મેચ થઈ જાય છે ને, તમારું મૂલાંક અને તમારું જે જોબ કાં તો પ્રોફેશન કરી રહ્યા છો એકોર્ડિંગ ટુ યોર બર્થ ડેટ, તો સ્કાય ઇઝ ધ લિમિટ. એટલા માટે તમે જોયું હશે કે ઘણા બધા લોકો કહેતા હોય છે કે અમીર બનતા જાય છે અને ગરીબ બનતા જાય છે. એનું વન ઓફ ધ રીઝન એક આ પણ છે. તો એટલીસ્ટ ચલો આપણા બધા માટે તો લેટ થઈ ગયું, પણ નાના કિડ્સ હોય એમના બર્થડેના હિસાબે એ લોકો સિલેક્ટ કરે. ડેફિનેટલી મેમ. ઓકે. આપણે કેવું કહીએ કે 7 નંબર કે 17 નંબર 13 નંબર આ બધા અનલકી નંબર છે, એ શું કરેક્ટ છે? હા, બેઝિકલી 13 નંબરને ખૂબ જ અનઓસ્પિશિયસ માનવામાં આવ્યો છે. 13 નંબરનું તમે જોયો છે ચંદીગઢમાં સેક્ટર પણ નથી. હા. યસ, 13 નંબરની એર ઇન્ડિયામાં ઘણી બધી ફ્લાઇટ્સમાં 13 નંબરની સીટ પણ નથી હોતી. યસ, 13 નંબર ડિફાઇન કરે છે રાહુને. એટલે જો તમારું ઘર નંબર, તમારી કારનું પણ ટોટલ 13 ના હોવું જોઈએ, તમારા ઘર નંબરનું પણ ટોટલ 13 ના હોવું જોઈએ. જો એ છે તો એ તમને હેલ્થ, રિલેશનશિપ, મની અને કરિયર આ 4 પ્રોસ્પેક્ટમાં તમને ખૂબ જ તકલીફ આપશે. તમારી બધી જ વસ્તુ સ્લો કરી દેશે બેઝિકલી, કારણ કે એની પાસે ખાલી હેડ છે રાહુ પાસે, નીચેની ધડ નથી. તો એ બેઝિકલી બધી જ વસ્તુ તમારી ખૂબ જ સ્લો કરી દેશે. નંબર 4 અને નંબર 8 પણ. નંબર 8 છે શનિ મહારાજનું. તો તમારી કારનું ટોટલ પણ નંબર 8 ના થવું જોઈએ કે તમારા ઘરનું પણ ટોટલ નંબર 8 નહીં થવું જોઈએ. યસ, કારણ કે શનિ મહારાજની પણ એક ટાંગ
એક ટાંગ કપાયેલી છે એટલે એ બેઝિકલી લંગડાતા ચાલે છે. એટલે જો તમે નંબર 4 અને નંબર 8 વાળી કાર લો છો અને એ તમે ફૂલ સ્પીડમાં હાઈવે પર ભગાવો છો 100 ની સ્પીડ પર 100-150 ની સ્પીડ પર, તો તમારા એક્સિડન્ટ થવાના ચાન્સીસ બહુ જ વધી જાય છે. યસ. એટલે જેમ તમે કારના નંબરની વાત કરી, યસ મેમ. એમ શું મોબાઈલ નંબરની પણ ઇમ્પેક્ટ હોય? યસ, ડેફિનેટલી મેમ. મોબાઈલ નંબરની ઇમ્પેક્ટ તમારી લાઈફમાં ખૂબ જ હોય છે. સો સ્ટાર્ટિંગના 4 ડિજિટ તો નહીં, બટ સ્ટાર્ટિંગના 4 ડિજિટ ઓપરેટરના ડિજિટ હોય છે. સો લાસ્ટના 6 ડિજિટમાં તમારા મોબાઈલ નંબર ખૂબ જ તમને ઇમ્પેક્ટ કરે છે. તમને એક પાવરફુલ રેમેડી આપી દઉં મોબાઈલ નંબરમાં. જો મની વધારવાની રેમેડી, રૂપિયા આવશે નહીં, રૂપિયાનો વરસાદ થશે. એની માટે મોબાઈલ નંબરના લાસ્ટ 6 ડિજિટમાં તમે જો 55 અને 66 નું કોમ્બિનેશન લઈ લો છો, આ બેમાંથી કોઈ પણ એક પેર તમે લઈ લો છો, તો તમારો રૂપિયાનો વરસાદ થશે. યસ. 55, 66 અને 92 કાં તો 29. આ 4 માંથી કોઈ પણ એક પેર તમે તમારા મોબાઈલ નંબરના લાસ્ટ 6 ડિજિટમાં લઈ લો છો તો એ સૌથી બેસ્ટ છે. અને યસ, તમારા મોબાઈલ નંબરનું સિંગલ ડિજિટમાં ટોટલ 1, 5, 6 અને 3 જ થવું જોઈએ. યસ, ડેફિનેટલી. જો એ નંબર 4 અને નંબર 8 આવે છે, જેવી રીતે મેં તમને કીધું રાહુ અને કેતુ, તો તમને લાઈફમાં ખૂબ જ વધારે ઓબ્સ્ટેકલ્સ આવશે. અને અમુક મેં સાંભળ્યું છે કે એક નંબર 2 વારથી વધારે રિપીટ થતો હોય તો પ્રોબ્લેમ થાય. સપોઝ કોઈ મોબાઈલ નંબરમાં 7 અગર 2 વારથી ઉપર એટલે કે 3 કે 4 વાર હોય. યસ મેમ, ડેફિનેટલી. એ નંબર છે 2, 7, 4 અને 8. અચ્છા. 2 થી વધારે વાર થાય છે તો એ એક્સેસમાં કાઉન્ટ થાય છે બેઝિકલી. પછી એનું જે પ્રભુત્વ પડવું જોઈએ તમારા મોબાઈલ નંબર પર અને તમારી લાઈફ પર, એ રૂલ બહુ જ વધારે થઈ જાય છે. નંબર 2 છે એ ચંદ્ર છે, તો ચંદ્ર તમારા મૂડ સ્વિંગ્સ બહુ જ કરશે. બેઝિકલી ચંદ્ર પર 15 દિવસ પૂનમ અને 15 દિવસ અમાસ હોય છે. એવી રીતના પછી રાહુ, કેતુ અને શનિ, 2 થી વધારે વાર. બેઝિકલી આ 4 નંબર તો તમારા મોબાઈલ નંબરની અંદર હોવા જ ના જોઈએ, અને છે તો પણ ભૂલથી 2 થી વધારે વાર નહીં હોવા જોઈએ. ઓકે. અને હોય તો પછી નંબર ચેન્જ કરો. નંબર ચેન્જ કરો. યસ, ડેફિનેટલી. અને ઘણા બધા મારા ક્લાયન્ટ્સ એવું પણ કહેતા હોય છે કે અમે તો આટલા 10-15 વર્ષથી આ મોબાઈલ નંબર વાપરીએ છીએ, અમે કેવી રીતના ચેન્જ કરીએ. તો એનું પણ એક ઉપાય છે કે બેઝિકલી તમે તમારા કોલ ફોરવર્ડ એની અંદર કરી શકો છો, અને જ્યારે પણ તમે આઉટગોઈંગ કોલ કરો છો ત્યારે તમે તમારા નવા મોબાઈલ નંબર પરથી આઉટગોઈંગ કોલ કરો, તો બેઝિકલી તમારા નવા મોબાઈલ નંબરના વાઇબ્રેશન એ સ્ટાર્ટ થઈ જશે. ઓકે. એટલે નંબર સેમ રાખે, એક સેકન્ડ નંબર લઈ લેવાનો, ડેફિનેટલી કોલ ફોરવર્ડ નવા નંબર પર કરી દેવાના. યસ, અને આઉટગોઈંગ નવા નંબર પરથી કરો તો પણ તમને નવા મોબાઈલ નંબરના આશીર્વાદ મળવાના સ્ટાર્ટ થઈ જશે. ઓકે. યસ મેમ. ગુડ. હવે લાઈક મેં એવું સાંભળ્યું છે કે નંબર 3 હોય જેનો, એના લવ મેરેજ જ થાય એવું? યસ, બેઝિકલી નંબર 3 છે, નંબર 6 છે અને નંબર 1 છે. આ લોકોના લવ મેરેજ થવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે. અને યસ, મૂલાંક 2 વાળા જે છે, મૂલાંક 8 વાળા છે અને મૂલાંક 9 વાળા છે, એ લોકો લવમાં હશે ને તો પણ એટ ધ એન્ડ એ લોકોના અરેન્જ મેરેજ જ થશે. આ મેં 99.9% કેસમાં જોયેલું છે. અચ્છા, એવું? યસ. અને એવો લાઈક લવ અને મેરેજની વાત ચાલે છે, તો એવો કોઈ નંબર ખરો કે જે તમારો મેરેજ તોડાવે? બેઝિકલી નંબર 1 અને નંબર 8 એ બંને ઓપોઝિટ છે. નંબર 3 અને નંબર 6 પણ ઓપોઝિટ છે. નંબર 3 ને તમે હિન્દીમાં લખશો અને નંબર 6 ને તમે હિન્દીમાં લખશો તો એ બંને એકબીજાને પીઠ બતાવીને ઊભા છે. તો ભૂલમાંથી પણ આ લોકોએ બિઝનેસ પાર્ટનરશિપ કાં તો મેરેજ નહીં કરવા જોઈએ. યસ. નંબર 1 8, નંબર 2 8 અને નંબર 3 and 6. હવે જો જેમ લવમાં પ્રોબ્લેમ હોય કે કોઈને લવ મેરેજ કરવા હોય ને નથી થતા, તો એના માટે કોઈ રેમેડી ખરી ન્યુમરોલોજીના હિસાબે? લવ મેરેજ કરવા છે પણ નથી થઈ રહ્યા. ઓકે. તો એની માટે છે ને તમારે સૌથી પહેલા તો જે રાધા કૃષ્ણ છે, લવનું પ્રતીક આપણે જે માનવામાં આવે છે રાધા કૃષ્ણ, તો એક વૈદિક સ્વિચવર્ડ પણ છે. એ સ્વિચવર્ડનું તમે ચેન્ટ કરશો 108 ટાઈમ, તો એ તમને બહુ જ હેલ્પ કરશે. પ્લસ તમારા મોબાઈલનું હોમ સ્ક્રીન અને લોક સ્ક્રીનનું વોલપેપર પણ રાધા કૃષ્ણનું રાખવાનું છે. ઓકે. અને આ કયું સ્વિચવર્ડ છે? રાધા કૃષ્ણ. યસ, એ સ્વિચવર્ડનું નામ જ છે રાધા કૃષ્ણ. રાધા કૃષ્ણ તમારે ચેન્ટ કરવાનું છે. જ્યારે પણ તમને ટાઈમ મળે છે ત્યારે આ બસ તમે ચેન્ટ કરો. તમારી લાઈફમાં મિરેક્યુલસલી તમને પોઝિટિવ ચેન્જીસ જોવા મળશે તમારી લવ લાઈફમાં. સરસ. અને કોઈના મેરેજમાં પ્રોબ્લેમ હોય તો ન્યુમરોલોજીકલી શું કરી શકાય? લવ મેરેજમાં કોઈને પ્રોબ્લેમ થાય કે જેની એજ થઈ ગઈ છે પણ મેરેજ નથી થઈ રહ્યા, ઘણા બધા જોઈ રહ્યા છે બટ મેરેજ નથી થઈ રહ્યા, તો એ લોકોએ સોમવારના દિવસે ફાસ્ટ કરવાનો છે અને સોમવારના દિવસે શિવલિંગ ઉપર
દૂધ અને જળનો અભિષેક કરવાનો છે. ઓકે. બસ આ 2 બેઝિક રેમેડી ફોલો કરે છે તો 41 ડેઝની અંદર એમને પોઝિટિવલી ચેન્જીસ જોવા મળશે મેરેજની અંદર. તો આપણે થોડી વાર પહેલા નંબર્સની વાત કરતા હતા, એમાં મારો એક ક્વેશ્ચન એડ કરવા માંગીશ કે શું એટીએમ પિનની પણ ઇમ્પેક્ટ પડે? યસ, ડેફિનેટલી મેમ. એટીએમ પિનની પણ ખૂબ જ ઇમ્પેક્ટ પડે છે. સો જ્યારે પણ તમે તમારો એટીએમ પિન સેટ કરો છો તો એ નંબર 5 કાં તો નંબર 6 પર જ હોવો જોઈએ, કારણ કે આ બંને પ્લેનેટ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ પ્લેનેટ કહેવામાં આવે છે. નંબર 5 છે મર્ક્યુરી, બુધ, અને નંબર 6 છે વિનસ, જે તમને ધન, દોલત, ઐશ્વર્ય આપે છે. ઓકે. તો યસ, એટલે એના સિવાય બીજા નંબર હોય તો પ્રોબ્લેમ આવી શકે છે. યસ, પણ અત્યારે તો મોટાભાગના લોકો ઓનલાઈન પેમેન્ટ કરતા યસ, હોય. ડેફિનેટલી મેમ. ઘણા બધા લોકો અત્યારે મોસ્ટલી, હું પણ અત્યારે આવ્યો હતો, પણ બેઝિકલી ઘણા બધા ગૂગલ પે જ યુઝ કરતા હોય છે. મોસ્ટલી ગૂગલ પે છે, પેટીએમ છે, તો એનો પણ પિન તમે નંબર 5 અને નંબર 6 પર રાખી શકો છો. ઓકે. તો એ પણ તમને ખૂબ જ હેલ્પ કરશે. એ હેલ્પ કરશે. યસ, ઓકે. તો આ ન્યુમરોલોજીમાં વેજ નોનવેજ ફૂડનું બી ઇમ્પોર્ટન્સ હોય છે? ડેફિનેટલી મેમ. 3 એવા મૂલાંક છે જેમણે નોનવેજ અને આલ્કોહોલ ખાવું અને પીવું તો શું ટચ પણ ના કરવું જોઈએ. ઓકે. એ 3 મૂલાંક છે. નંબર 3 છે ગુરુનો. જેટલા પણ આપણા 7 ઋષિઓ છે એમને નંબર 3 સાથે જોડવામાં આવ્યા છે. ઓકે. એટલે જે પણ મૂલાંક 3 થી ડિફાઇન કરે છે, એટલે કે જેની પણ બર્થડેટ 3, 12, 21 કાં તો 30 છે, કોઈ પણ મહિનાની, એ લોકોએ નોનવેજ અને આલ્કોહોલને ટચ નથી કરવાનું. સેકન્ડ મૂલાંક છે નંબર 8. નંબર 8 છે શનિ મહારાજનો, એટલે કે જેની પણ બર્થડેટ 8, 17 કાં તો 26 છે, એ લોકોએ ભૂલમાંથી પણ નોનવેજ અને આલ્કોહોલ ટચ નથી કરવાનું, કારણ કે શનિ મહારાજ કર્મ ફલદાતા છે. હા. જો તમે નોનવેજ અને આલ્કોહોલનું કન્ઝ્યુમ કરો છો તો તમે તમારી જાતે જ સક્સેસ 30-40% ડાઉન કરી રહ્યા છો. અને લાસ્ટ મૂલાંક છે નંબર 9. નંબર 9 એટલે બેઝિકલી હનુમાનજીનો નંબર છે, હા. મંગળ, એટલે જેની પણ બર્થડેટ 9, 18 કાં તો 27 છે, એ લોકોએ પણ ભૂલમાંથી નોનવેજ અને આલ્કોહોલને ટચ નથી કરવાનું. કહેવાય છે કે આ 3 નંબર ખૂબ જ પવિત્ર છે. હા. જો આ 3 નંબર નોનવેજ અને આલ્કોહોલ કન્ઝ્યુમ કરે છે તો એ લોકોની સક્સેસ 30-40% જાતે જ ડાઉન કરી રહ્યા છે. ઓકે. એટલે આમ તો ઇન જનરલ નોનવેજ અને આલ્કોહોલ ના લઈએ એ જ સારું છે બધા માટે, બટ આમને તો ભૂલથી પણ ટચ નથી કરવાનું આ નંબર્સ વાળાએ. એટલે જે લોકો લેતા હોય એ લોકોને આ વોર્નિંગ છે. ડેફિનેટલી મેમ, ડેફિનેટલી. એક તો આ વર્ષ આટલું ડિફિકલ્ટ છે, એની ઉપરથી યસ, તમારી યુ નો વન ઓફ માય ક્લાયન્ટ ફ્રોમ સુરત, એ લોકો ઘણા વર્ષથી બધા જ ફાઇનાન્શિયલી એ લોકોને બહુ જ ક્રાઇસિસ હતા, અને એમની ડેટ ઓફ બર્થ હતી 9th જાન્યુઆરી. સો હી ઇઝ મૂલાંક 9. તો એમને મેં બેઝિક રેમેડી આપી કે તમે નોનવેજ અને આલ્કોહોલ અવોઇડ કરો. જસ્ટ એમણે 4 વર્ષથી એવોઇડ કર્યું છે, અને સુરતમાં એમનો અત્યારે બંગલો છે, અને લાસ્ટ 2 વર્ષમાં એ લોકોએ 4 ફોરેન ટ્રીપ મારી છે. અરે વાહ. યસ મેમ. ગુડ. તો પોડકાસ્ટ પછી મારે બી રેમેડીઝ લેવી પડશે. 100% મેમ. કે હું બી બંગલો બનાવી દઉં ને 4 ગાડીઓ લઈને ફરતી. ડેફિનેટલી મેમ. ડેફિનેટલી. તમે થોડી વાર પહેલા આપણે સ્વર વિજ્ઞાનની પણ વાત કરી રહ્યા હતા. યસ મેમ. સ્વર વિજ્ઞાન અત્યારે ખૂબ જ સારું સાયન્સ છે, અને ઘણા બધા જે લોકો છે, શ્રી રવિશંકર મહારાજ, એ પણ સ્વર વિજ્ઞાનની ખૂબ જ ફોલો કરી રહ્યા છે અને ખૂબ જ વાતો કરી રહ્યા છે. બેઝિકલી સ્વર વિજ્ઞાન એ મહાદેવે આપેલું વિજ્ઞાન છે, મહાદેવે આપેલું સાયન્સ છે. તમે કયો તમારો એક્ટિવ સ્વર ચાલી રહ્યો છે એ ચેક કરવા માટે તમારે અપર લિપની ઉપર તમારે આંગળી મૂકવાની છે, અને એક્ઝેલ કરવાનું છે. એમાં તમારે ચેક કરવાનું છે કે તમારી કઈ નાડી સ્ટાર્ટ છે. તમારી લેફ્ટ નાડી છે એ ઈડા છે, અને તમારી રાઈટ જે નાડી છે એ પિંગલા છે. એટલે લેફ્ટ નાડી ચંદ્ર નાડી છે, અને રાઈટ નાડી સૂર્ય નાડી છે. તો તમારે ઘરની બહાર જ્યારે પણ જાઓ છો ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમારી કઈ નાડી ચાલી રહી છે અને તમારો કયો સ્વર એક્ટિવેટ છે. એનાથી જે યુનિવર્સની કોસ્મિક એનર્જી છે અને તમારી એનર્જી એ બંને મેચ થશે. અને યસ, નોટ ઓનલી ઇન ધેટ, બટ સ્વર વિજ્ઞાન સ્ટોક માર્કેટ અને ક્રિપ્ટોમાં જે લોકો ટ્રેડિંગ કરી રહ્યા છે એ લોકો માટે પણ ખૂબ જ હેલ્પફુલ રહેશે. તમારે શું કરવાનું છે, સૌથી પહેલા જ્યારે પણ તમે ટ્રેડ લઈ રહ્યા છો તો તમારે ચેક કરવાનું છે કે તમારો કયો સ્વર ચાલી રહ્યો છે, અને એ જે સ્વર ચાલતો હોય એ જ હાથમાં, સપોઝ કે તમારી લેફ્ટ સ્વર ચાલી રહ્યો છે તો તમારે લેફ્ટ હેન્ડમાં તમારે તમારો મોબાઈલ પકડીને તમારે ટ્રેડ લેવાનો છે, કાં તો રાઈટ સ્વર ચાલી રહ્યો છે તો રાઈટ હેન્ડમાં મોબાઈલ પકડીને તમારે ટ્રેડ લેવાનો છે. અને આ બિઝનેસમેન માટે પણ ખૂબ જ હેલ્પફુલ રહેશે, કે જે લોકોની દુકાન છે, જે લોકો શોપમાં છે, જે લોકોનું શોપ કે દુકાન છે એની અંદર કામ કરી રહ્યા છે, એ લોકો માટે પણ સ્વર વિજ્ઞાન ખૂબ જ સારું કામ કરશે. કે બેઝિકલી જે તમારું એક્ટિવ સ્વર છે એનાથી તમે તમારા દુકાનમાં એન્ટ્રી લો, અને જે પણ તમારો એક્ટિવ સ્વર છે, સપોઝ કે રાઈટ તમારો એક્ટિવ સ્વર છે,
રાઈટ નાડી તમારી ચાલી રહી છે, તો તમારું જે પણ કોઈ વસ્તુ વધારે ચાલી રહી છે હા. એને તમે તમારા રાઈટ હેન્ડથી ટચ કરો સૌથી પહેલા, દુકાનમાં આવતા સૌથી પહેલા, તો તમે ગેરંટી હું તમને આપું છું એમ 41 ડેઝની અંદર તમને પોઝિટિવ ચેન્જીસ જોવા મળશે અને મળશે જ. ઓકે, એટલે સ્વર વિજ્ઞાન આ રીતે રિલેટ કામ કરે છે. યસ, ઇવન જ્યારે પણ તમે બેડથી નીચે તમારો જમીન પર પગ મૂકો છો ત્યારે પણ તમારી જે નાડી એક્ટિવ છે એ નાડીથી તમારે પગ નીચે મૂકવો જોઈએ. એ તો હું પણ કરું છું ડેફિનેટલી મેમ. એટલે એનાથી ઓવરઓલ તમારું વેલબિંગ રહે અને યસ, એ તમને ચાર ફેક્ટરમાં તમને સારું રિઝલ્ટ આપશે. હેલ્થ, રિલેશનશિપ, મની અને કરિયર. આ ચાર પ્રોસ્પેક્ટમાં તમને બહુ જ પોઝિટિવ ચેન્જીસ જોવા મળશે. કારણ કે આ હું નથી કહેતો, આ મહાદેવ કહે છે. સ્વર વિજ્ઞાન આવ્યું ક્યાંથી? સ્વર વિજ્ઞાન બેઝિકલી મહાદેવનું જે સ્ત્રોત છે એના પરથી આવ્યું છે. ઓકે, અને આ લાઈક આનો કોઈ એવા પુરાવા કે આપણી જોડે છે કે આને કોઈ બુક લખી હોય કે એવું કંઈક હોય જેના પર મહાદેવના અમુક ગ્રંથોમાં આનું વર્ણન છે. અચ્છા. અને પછી જે આપણા વેલ નોન એસ્ટ્રોલોજર છે, ન્યુમરોલોજીસ્ટ છે, એ લોકોએ આને એક્સટેન્ડ કર્યું છે અને એમણે રિઝલ્ટ જોયા છે પોઝિટિવ, એના પરથી આ બધું આવ્યું છે. તો આ ન્યુમરોલોજી, ખાલી એકલા ન્યુમરોલોજીથી તમે કોઈનું ભવિષ્ય બતાવી શકો કે ભવિષ્ય ચેન્જ કરી શકો? યસ, બેઝિકલી કહેવાય ને કે મેમ તમારું જે ભવિષ્ય લખેલું છે ને એ તો કોઈ પણ માણસ હશે ને, કોઈ પણ મોટો એસ્ટ્રોલોજર કે ન્યુમરોલોજીસ્ટ એ ચેન્જ નહીં કરી શકે. જે તમારા નસીબમાં લખેલું છે ને એ તો થવાનું જ છે, બટ એસ્ટ્રોલોજર અને ન્યુમરોલોજીસ્ટ એ તમને કહી શકે છે કે તમારી ઇફેક્ટ એ કેવી રીતના ઓછી થશે. સપોઝ કે તમને 1 લાખનું નુકસાન જવાનું હશે તો એ તમારું 10,000માં એ પતી જશે. સપોઝ કે તમારું બહુ મેજર એક્સિડન્ટ થવાનું હશે તો તમને હાથમાં ખરોચ આવશે અને એ પતી જશે. એવી રીતના પ્રેડિક્શન થઈ શકે છે મેમ. પણ સપોઝ કોઈના નસીબમાં પૈસા લખ્યા જ નથી તો શું ન્યુમરોલોજીના આ જે ઉપાયો આપણે જે બી રેમેડીઝ એનાથી મળી શકે? યસ, બેઝિકલી એવું કહેવાય છે કે એક દેવ છે જે નસીબ જે લખેલું છે ને એ પણ બદલી શકે છે. તો એ છે ખાટુ શ્યામજી. એને કહેવામાં આવે છે કે હારે કા સહારા ખાટુ શ્યામજી અમારા. તો મોસ્ટ પાવરફુલ ઇન્ડિયામાં 3 મંદિર છે. જે પણ કોઈ માણસ એકદમ હારી ગયો છે કે મારાથી કશું જ નથી થયું, રૂપિયા પણ નથી આવી રહ્યા, જોબમાં પણ લોસ જાય છે, બિઝનેસમાં પણ લોસ જાય છે, જો એ આ 3 મંદિર જાય છે ને તો એ લોકોને ખૂબ જ પાવરફુલ એમને પોઝિટિવ વાઇબ્રેશન મળશે, પ્લસ એમનું લાઈફ પોઝિટિવ ખૂબ જ ચેન્જીસ આવશે. તો એ 3 મંદિર છે ઉજ્જૈન મહાકાલનું મંદિર, સેકન્ડ છે રાજસ્થાનમાં આવેલું ખાટુ શ્યામજીનું મંદિર, અને થર્ડ છે નીમકરોલી બાબાનું મંદિર. યસ, આ 3 મંદિરે તમે જાઓ છો ને તો હું તમને મેમ ગેરંટી આપું 41 ડેઝની અંદર તમારી લાઈફમાં પોઝિટિવ ચેન્જીસ આવશે. અને પણ આ 3 મંદિરમાં જવા તમે એકદમ ઇઝીલી નહીં જઈ શકો. પેલું કહેવાય ને કે તમારે બોલાવો આવો જોઈએ તો જ તમે જઈ શકશો. સાચી વાત. નીમ કરોલી બાબાને ત્યાં તો ફોરેનર્સ બી ડેફિનેટલી મેમ, ડેફિનેટલી. માર્ક ઝુકરબર્ગ છે, વિરાટ કોહલી છે, અનુષ્કા શર્મા છે, એ બધા નીમ કરોલી બાબાને ત્યાં દર્શન કરવા ગયેલા છે. અને તમે ગયેલા છો મેમ ત્યાં? ના, હું નથી. તમે ડેફિનેટલી મેમ એકવાર જવું જોઈએ. તમે જશો ને તો તમે ફીલ કરશો વાઇબ્રેશન, કે હનુમાનજીના વાઇબ્રેશન તમે ત્યાં ફીલ કરશો. અને ત્યાં જે નીમ કરોલી બાબાની જે આઈડલ છે, જે મૂર્તિ મૂકેલી છે, તમને એવું લાગશે કે લાઈવ છે, તમારી સાથે વાત કરી રહી છે, તમને એવું લાગશે મેમ. તો ડેફિનેટલી તમારે પણ એકવાર જવું જોઈએ મેમ. મંદિરોનો પ્રભાવ તો તમારો ક્યાંક ને ક્યાંક પડે જ, કેમ કે ઉજ્જૈન હું ઘણીવાર ગઈ છું અને મહાકાલના, અને લકીલી ભસ્મ આરતીના દર્શન કરવાનો પણ લાવો મળ્યો છે. અને દેટ રિયલી વર્ક્સ, કે તમે જેમ કીધું ને કે એ ભસ્મ આરતી જોયા પછી લગભગ 180 ડિગ્રી ચેન્જ આવ્યો, કે અપ્રોચ જે હતો કે શું કરવું લાઈફમાં, ઘણા બધા કન્ફ્યુઝન, બધું ક્લિયર, એકદમ ક્લિયર તમને દેખાય કે ઓકે આ કરવાનું છે અને આવી રીતે કરવાનું છે, આગળ બધું ડેફિનેટલી મેમ, ડેફિનેટલી. એટલે આ ઓબ્વિયસલી જગ્યાની એનર્જીનો પ્રભાવ તમને મળે છે, પડે છે ડેફિનેટલી. એટલે આઈ થિંક આપણે જે નંબર્સ લખીએ છીએ એનો પણ ક્યાંક ને ક્યાંક પ્રભાવ પડતો જ હશે. અને આ નંબર્સ, એવું મારે સ્પેસિફિકલી પૂછ્યું હતું કે આ નંબર્સ આપણે ગ્રીન કલરની પેનથી જ કેમ લખીએ? બેઝિકલી ગ્રીન જે રીતે મેં કીધું એ ડિફાઇન કરે છે નંબર 5 ને. અચ્છા. નંબર 5 બુધ છે. તો જ્યારે પણ તમે ગ્રીન કલરની પેનથી તમે કોઈ પણ રફ કામ છે, તમે તમારું રફ કામ કરી રહ્યા છો, તમે ગ્રીન કલરની પેનથી યુઝ કરો. અચ્છા. તો પણ તમને બહુ જ લાઈફમાં હેલ્પ કરશે. એનાથી તમારો બુધ જે છે, મર્ક્યુરી, એ વધારે પાવરફુલ થશે. અને 85 થી 90% પીપલના ચાર્ટમાં નંબર 5 મિસિંગ હોય છે. જેના પણ ચાર્ટમાં નંબર 4, નંબર 5 અને નંબર 6 એક સાથે છે, એ લોકો મિનિમમ 100 કરોડના માલિક હશે ને હશે જ.
બટ 4, 5 અને 6 એટલું રેર કોમ્બિનેશન છે બિલકુલ કે 95% લોકોના ચાર્ટમાં 4, 5, 6 એક સાથે નહીં હોય. નહીં. હા, યસ. એટલે આ ચાર્ટ સપોઝ આ નંબર જે મિસ થઈ રહ્યા છે એના માટે કઈ કરી શકાય કે 4, 5, 6? બેઝિકલી જો જે મોસ્ટ પાવરફુલ નંબર છે 1, 5, 6 અને 3 એ જો તમારા ચાર્ટમાં મિસિંગ છે તો તમે નેમ બેલેન્સિંગ કરીને પણ તમારા ચાર્ટમાં એ આશીર્વાદ લઈ શકો છો. વાહ, તો આ નેમ બેલેન્સિંગ કેવી રીતે કરે? યસ, તમે જોયો છે ઘણા બધા બોલિવૂડ સેલિબ્રિટીઝ, હા, એકતા કપૂર છે, રિતેશ દેશમુખ છે, અજય દેવગન છે, અક્ષય કુમાર છે, આ બધાએ એમનું નેમ બેલેન્સ કર્યું છે. હા, બેઝિકલી એમના ચાર્ટમાં સપોઝ કે કોઈ નંબર મિસિંગ હોય છે તો એમના નેમમાં એક આલ્ફાબેટ એડ કરતા હોય છે કાં તો એ સબસ્ટ્રેક્ટ કરતા હોય છે. એનાથી એ એમનો ચાર્ટનો જે મિસિંગ નંબર છે એમનું નામ એ નંબર પર લઈને આવે છે. ઓકે, યસ, બરાબર છે. એટલે આવી રીતે નેમ સેટ નેમ બેલેન્સિંગ કરીને એ તમારી લાઈફમાં ખૂબ જ હેલ્પ કરશે. જે સપોઝ કે તમે યુ આર અ પોડકાસ્ટર, યસ, પછી કોઈ બોલિવૂડમાં છે, હોલિવૂડમાં છે, જે એક્ટિંગ મોડલિંગની ફિલ્ડમાં છે, એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં છે, એ લોકોએ એમનું નેમ બેલેન્સિંગ નંબર 6 પર લાવવાનું છે. ઓકે, નંબર 6 મીન્સ વિનસ છે, જે ધન દોલત ઐશ્વર્ય આપશે. જો તમારું નેમ બેલેન્સિંગ તમે નંબર 6 પર લઈ આવો છો તો સ્કાય ઇઝ ધ લિમિટ, વારે ન્યારે હો જાયેંગે. એટલે આના માટે કોઈ સારા ન્યુમરોલોજીસ્ટ જોડે ડેફિનેટલી કારણ કે ઘણા બધા ન્યુમરોલોજીસ્ટને નેમ બેલેન્સિંગ ઓછું ફાવે છે, કાં તો એ બસ કોમ્પ્યુટરમાં ટાઈપ કરીને અંદર નેમ બેલેન્સિંગ કરીને આપી દેતા હોય છે. બટ એવી રીતના નહીં, તમારે ઘણી બધી એની બેક સ્ટડી કરવી પડે છે અને પછી તમારે નેમ બેલેન્સિંગ કરવું પડે છે. નેમ બેલેન્સિંગમાં ખાલી નામ જ જોવે કે એની તમારી બર્થડેટ થી બી અને તમારું બર્થડેટ અને તમારું ફૂલ નેમ? ઓકે, યસ, કારણ કે બર્થડેટ પરથી તમારા જે નંબર મિસિંગ હશે એ નંબર પર નેમ બેલેન્સિંગ તમારું કરવાનું હોય છે. હા, યસ, કેમ કે આનું તો ઘણા બધા સાંભળે કે આ નંબર ના હોય તો તમને પૈસા ના મળે, આ નંબર ના હોય ડેફિનેટલી મેમ, તો તમારે જમીન લઈને ઘર ના બનાવવું જોઈએ, તમારે રેડીમેડ લેવું જોઈએ. એટલે ઇન જનરલ લોકોને છે ને આ બધું બહુ વધારે પડતું લાગે કે આ બધી અંધશ્રદ્ધા છે કે આને કેમ ફોલો કરવાની. બેઝિકલી આના પરથી મને એક કિસ્સો યાદ આવ્યો મેમ. જ્યારે પણ મેં સ્ટાર્ટ કર્યું હતું આ ન્યુમરોલોજી ત્યારે મને પણ એવું લાગ્યું કે નેમ બેલેન્સિંગ તો આવું શું કરવાનું યાર, નામમાં કે આલ્ફાબેટ એડ કરી દઈએ કે તો સબસ્ટ્રેક્ટ કરી દઈએ તો એનાથી કેમ ચેન્જીસ આવશે. તો આજ મેં મારા સરને પૂછ્યું હતું કે સર આવું કેમ? ઘણા બધા લોકો નથી કે ખાલી ફિલ્મ સ્ટાર કરી રહ્યા છે, કાં તો જે મોટા મોટા લોકો છે એ જ કરી રહ્યા છે. તો એમણે મને ખૂબ જ સારો જવાબ આપ્યો હતો કે બેટા એ મોટા મોટા લોકો છે ને એટલા માટે જે મોટા મોટા લોકો છે, નેમ બેલેન્સિંગ કરાવ્યું છે એટલા માટે જે મોટા મોટા લોકો છે. એટલે આપણે લોકો આમ બહુ કે અમે એજ્યુકેટેડ છે એમાં ના માનીએ, પણ આઈ થિંક જે લોકો ટોપ પર છે એ લોકો માનતા જ ડેફિનેટલી મેમ, ડેફિનેટલી મેમ, ડેફિનેટલી આવું બધું કરાવતા જ હોય છે આ લોકો. 100% મેમ. એટલે તો તમારો ઇન્ટરેસ્ટ આ ફિલ્ડમાં કેવી રીતે આવ્યો? બેઝિકલી મેમ કહેવાય છે કે આઈ એમ મુલાંક 2. અચ્છા, તો મુલાંક 2 વાળા બાય ધ એન્ડ કે આ ફિલ્ડમાં આવવાના એ લોકોના ચાન્સીસ ખૂબ જ વધારે છે. અને જેવી રીતે મેં કીધું મુલાંક 2 વાળા માટે આ પ્રોફેશન સૌથી બેસ્ટ છે. તો પહેલેથી મને પહેલા હું સ્ટડી પણ કરી રહ્યો હતો, મારું કરિયર બહુ જ પ્લસ માઇનસ ઉપર નીચે છે. તો એવી રીતના પછી મને આની અંદર ઇન્ટરેસ્ટ આવ્યો. મેં મારા સરનો જસ્ટ બેઝિક સેમિનાર એટેન્ડ કર્યો હતો એન્ડ અત્યારે હું એમની સાથે ફૂલ ટાઈમ વર્ક પણ કરી રહ્યો છું અને મારું ફૂલ ટાઈમ ન્યુમરોલોજી એઝ અ પરસ્યુ કર્યું છે. યસ મેમ. તો લોકો આવતા હશે નહીં, પણ આમ જેને તકલીફ હોય તો કોઈને કોઈ સહારો જોઈએ જ એને, એટલે કંઈક ડેફિનેટલી મેમ. એટલે તમે એમના બધા ડિટેલ્સ ચેક કરી અને પછી એમને ડિટેલ્સ ચેક. યસ, જ્યારે પણ તમે કોઈ પણ એસ્ટ્રોલોજર કાં તો ન્યુમેરોલોજીસ્ટ પાસે જાઓ છો તો એક વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે એમને તમારી બર્થડેટ અને તમારું નામ એ બે જ વસ્તુ આપવાની છે. તમે બધું સામેથી કહી દેશો તો એ પછી રેમેડીઝ આપવાના જ છે. જે ઓથેન્ટિક ન્યુમેરોલોજીસ્ટ ને એસ્ટ્રોલોજર છે ને એ તમને સામેથી કહેવા જોઈએ કે તમારી લાઈફમાં આ પ્રોબ્લેમ છે, તમારે આ રેમેડીઝ કરવાની છે. અને આ રેમેડીઝથી મને યાદ આવ્યું કે સપોઝ તમે જેમ કીધું કે હાથ ઉપર 897 લખવાનું, પછી ઘણા લોકો ઇન્ફિનિટી સિમ્બોલ બનાવવાનું કહે છે, ઘણા લોકો 24 લખવાનું કહે છે, 1176 1176. યસ, આ બધા નંબર એક જોડે લખી શકાય? એક જોડે તો નહીં મેમ, કારણ કે બધાની વાઇબ્રેશન અલગ અલગ છે. સપોઝ કે હું 897 લખું છું તો એની વાઇબ્રેશન અલગ છે, પછી ઇન્ફિનિટી સાઇનની વાઇબ્રેશન અલગ છે. તો આઈ સજેસ્ટ કે જે પણ તમે ફોલો કરો છો કોઈ પણ એક ફોલો કરો. તો એક ટાઈમે આ લખ્યું, એક ટાઈમે પેલું લખ્યું? નહીં, એવું નહીં. તમે બેઝિકલી કોઈ પણ વસ્તુ લખો છો ને તે 41 ડેઝ સુધી એને ટાઈમ આપો. ઓકે, 41 ડેઝ. પછી એવું નહીં આજે મેં આ લખ્યું, કાલે 1176 લખ્યું, ઇન્ફિનિટી સાઇન બતાવી, એવું રીતના નથી. 41 ડેઝ એને કન્ટિન્યુ રાખવાનું છે. યસ, તો જ થઈ શકે. અદ્ભુત
તમારી જોડેથી ખૂબ સરસ રેમેડીઝ મળી અને હોપ લોકોને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે અને જે લોકોને બી તકલીફો છે એ આ પોડકાસ્ટથી થોડી ઘણી દૂર થઈ Definitely, શકશે ma'am. Definitely. ડેફિનેટલી અને Definitely, ma'am. હેલ્પફુલ રહેશે. થેન્ક યુ સો મચ કે તમે બરોડાથી અહીંયા સુધી આવ્યા છો. વેલકમ મેમ વેલકમ. અને- ઇટ્સ માય ઓપોર્ચ્યુનિટી કે તમારી સાથે મને પોડકાસ્ટ કરવાનો મોકો મળ્યો. થેન્ક યુ સો મચ અને હોપફુલી ભવિષ્યમાં ફરી મળીશું. ડેફિનેટલી મેમ, અને ડેફિનેટલી. જે બી વ્યુઅર્સને જરૂર હોય એમની તમારી ડિટેલ્સ આપણે નીચે મેન્શન કરી દઈશું Sure, તો એ ma'am. તમને રીચ આઉટ કરી Sure, શકે ma'am. છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેમ.